ધોરણ 10 ગણિત બોર્ડ પરીક્ષા માટે અગત્યનો પ્રમેય. આપણે જાણીએ છીએ એમ પ્રકરણ 10 વર્તુળ તેમાં બે પ્રમેયો છે અને આ બે પ્રમેયમાંથી એક પ્રમેય બોર્ડની પરીક્ષામાં પૂછાશે કે જે 3 અથવા તો 4 માર્કમાં હોઈ શકે. તો આપ આ બંને પ્રમેય કરશો તો ઓછામાં ઓછા 3 માર્ક તો મેળવી જ શકશો. તો ચાલો મિત્રો આપણે જોઈએ આ પ્રમેય. આ પ્રમેયને ખાસ તૈયાર કરી લેજો અને સમજીને કરજો. ખૂબ નાનો પ્રમેય છે અને 3 માર્ક તમે સરળતાથી મેળવી શકશો. પ્રમેય 10.1 વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક. આપણે જાણીએ છીએ એમ કે વર્તુળને જે રેખા એક બિંદુએ છેદતી હોય તેને આપણે એનો સ્પર્શક કહીએ છીએ. તો વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. એટલે કે એ સ્પર્શક, માની લો કે આ સ્પર્શક છે, તો એ સ્પર્શક આ બિંદુને, આ જે બિંદુ છે એને આપણે સ્પર્શ બિંદુ કહીએ છીએ. તો આ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી રેખા જે છે તેને આ ત્રિજ્યા લંબ હોય છે. આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. આપણે જેમ જાણીએ છીએ એમ કે પ્રમેયના 3 ભાગ હોય છે: પક્ષ, સાધ્ય અને સાબિતી. પક્ષ એટલે કે જે આપણને આપેલ છે તે, સાધ્ય એટલે જે આપણે સાબિત કરવાનું છે તે, અને પછી સાબિતી. તો પક્ષ આપણને શું આપેલ છે? તો O કેન્દ્રવાળું એક વર્તુળ અને વર્તુળના બિંદુ P આગળ સ્પર્શક XY આપેલા છે. આપ આકૃતિમાં જોઈ શકો છો કે આ એક વર્તુળ છે, વર્તુળનું કેન્દ્ર O છે અને આપણે એક સ્પર્શક દોર્યો છે, એ સ્પર્શક છે XY. તો આ સ્પર્શક આ જે વર્તુળ છે O કેન્દ્રવાળું તેને P બિંદુ આગળ છેદે છે. હવે આ P બિંદુ આગળ છેદે એટલે આ બિંદુ P ને આપણે સ્પર્શ બિંદુ તરીકે ઓળખીએ છીએ. તો O કેન્દ્રવાળું એક વર્તુળ અને વર્તુળના બિંદુ P આગળ સ્પર્શક XY આપેલા છે. હવે આપણે સાબિત કરવાનું છે કે OP લંબ છે XY. એટલે કે આ જે ત્રિજ્યા છે કે જે આપણે સ્પર્શ બિંદુ આગળ દોરી છે તે આ રેખા XY ને લંબ એટલે કે 90 અંશના ખૂણે છેદે છે. આ સાબિત કરવાનું છે. તો મિત્રો આપણે સાબિતી શરૂ કરીએ. બિંદુ અને રેખા વચ્ચેનું ઓછામાં ઓછું અંતર ત્યારે હોય છે જ્યારે તેને લંબ રેખા દોરવામાં આવે છે. આ વસ્તુ આપણે આગળ ભણી ગયા છે મિત્રો. તો આપણે સૌપ્રથમ એ નોંધી લઈએ કે બિંદુ અને રેખા વચ્ચેનું ઓછામાં ઓછું અંતર ત્યારે હોય છે જ્યારે આ રેખાને લંબ રેખાખંડ દોરવામાં આવે. આ તમે આગળના ધોરણમાં ભણી ગયા છો કે જ્યારે આપણે લંબ રેખાખંડ દોરીએ છીએ તો જ આ વસ્તુ શક્ય છે. તે સૌપ્રથમ આપણે નોંધી લીધું. હવે આપણે આગળ વધીએ. તો સૌપ્રથમ આપણે જોઈશું કે XY પર જે આપણે સાબિત કરવાનું છે એ છે OP કે જે લંબ છે XY. તો આપણે અહીં આગળ જોઈએ કે સૌપ્રથમ XY પર P સિવાયનો કોઈ બિંદુ એક Q લઈએ. આપણે આ જે વર્તુળ છે અને આ રેખા છે, તો રેખા XY ઉપર બિંદુ P કે જે સ્પર્શ બિંદુ છે તે આવેલ છે. આ બિંદુ P સિવાય કોઈક બીજું બિંદુ આપણે Q એવું લેવાનું છે કે જે P નથી. તો આપણે અહીંયા આગળ હું લઈ લઉં છું Q, જેને આપણે લખીએ XY પર P સિવાયનું કોઈ બિંદુ Q લો અને સાથે આપણે લખી દઈશું અહીંયા આગળ આપણે OQ ને જોડીશું. OQ ને જોડો. હવે મિત્રો આ આકૃતિ તમે જોઈ શકો છો. આકૃતિની અંદર O કેન્દ્રવાળું વર્તુળ છે, XY આપણો સ્પર્શક છે કે જે આ વર્તુળને P બિંદુ આગળ છેદે છે. એટલે કે આ P બિંદુને આપણે સ્પર્શ બિંદુ કહીએ. હવે આ P બિંદુ સિવાય આપણે બીજું એક બિંદુ Q એવું લઈ લીધું છે કે જે P નથી. હવે આને આપણે જોડીશું.
જેમ અહીં લખ્યું કે OQ ને જોડો, તો અહીં જોડું છું. OQ ને આપણે જોડ્યો. હવે આગળ વધીશું. આપણે આ નોંધી લીધું છે. હવે જ્યારે આપણે આ જોડ્યું તો P, હા બીજી વસ્તુ એક આપણે નોંધી લઈએ કે Q, P સિવાયનું એક બિંદુ Q લીધું, પરંતુ આપણે જાણીએ છીએ એમ P એ સ્પર્શ બિંદુ છે. અને આપણે શું કર્યું છે કે Q બિંદુ એવું લીધું છે કે જે વર્તુળની P બિંદુ સિવાયનું બિંદુ છે, એટલે કે એ વર્તુળની બહાર આવેલું બિંદુ હશે. P એ સ્પર્શ બિંદુ છે, તો Q એ વર્તુળની બહાર આવેલ બિંદુ છે. હવે આપણને પ્રશ્ન થાય કે બહાર જ કેમ કીધું? શક્યતા તો 3 વસ્તુની છે. જો આપણે અહીં આગળ તમને દર્શાવું છું, આ જસ્ટ દોરવાનું નથી, આ ફક્ત આપણી સમજૂતી માટે છે કે આ એક વર્તુળ છે O કેન્દ્રવાળું, માની લો કે હવે એની અંદર O કેન્દ્રવાળું વર્તુળ છે. હવે માની લો કે એની અંદર હું એક Q બિંદુ એવું લઉં છું કે જે વર્તુળની અંદર હોય. જો આ Q અંદર લઈ લો તો શું થશે? એમાંથી પસાર થતી જે રેખા હશે તે આપણો સ્પર્શક તો બની જ ન શકે, કારણ કે જો અંદર હોય તો એમાંથી પસાર થતી રેખા વર્તુળને 2 ભિન્ન બિંદુઓમાં છેદશે. જો એ 2 ભિન્ન બિંદુઓમાં છેદે તો આને આપણે સ્પર્શક ન કહેતા છેદિકા કહીએ છીએ. P તો બિંદુ છે જ નહીં, એટલે એવી શક્યતા નથી કે વર્તુળનું આ જે આપણે બિંદુ આપણે જે Q લીધું તે વર્તુળ ઉપર હોઈ શકે. તો શક્યતા કઈ બચી? એ બહાર હશે. 3 શક્યતા છે. જો આપણે એક જ સમતલની અંદર વર્તુળ અને બિંદુ લઈએ તો ક્યાં તો બિંદુ વર્તુળની અંદર હોય, ક્યાં તો વર્તુળ ઉપર હોય, ક્યાં તો વર્તુળની બહાર હોય. જો અંદરની તરફ હશે તો આ પસાર થતી રેખા XY એ સ્પર્શક ન બનતા છેદિકા બનશે. જો વર્તુળ ઉપર હોય તો આપણને જે પક્ષમાં આપ્યું છે કે P આગળ સ્પર્શક દોરેલ છે અને Q બિંદુ એ P નથી, એનો મતલબ કે એ વર્તુળ ઉપર પણ ન હોઈ શકે. તો શક્યતા શું છે કે Q એ વર્તુળની બહાર આવેલ બિંદુ છે. તો આપણે નોંધી લીધું કે Q કેવું બિંદુ છે? તો એ વર્તુળની બહાર આવેલું છે. પરંતુ કેમ? તો એ આપણે અહીં આગળ લખીશું કે જો Q વર્તુળની અંદર હોય જો તે અંદરની તરફ હોય તો Q માંથી પસાર થતી રેખા વર્તુળની છેદિકા બનશે. બીજું આપણે નોંધી લઈએ કે P આપણો જે બિંદુ Q છે એ P કરતા ભિન્ન બિંદુ છે, માટે તે વર્તુળ ઉપર પણ ન હોઈ શકે. તો ત્રીજી પોસિબિલિટી આપણે અહીં લખી દીધી છે કે Q એ વર્તુળની બહાર આવેલ બિંદુ છે. હવે બહાર તો આવેલ છે, પરંતુ આપણે તો એમ સાબિત કરવાનું છે કે આ જે OP આપણે દોર્યું કે જે શું છે? એ છે આપણું રેડિયસ. રેડિયસ એટલે કે ત્રિજ્યા. તો આ ત્રિજ્યા જે છે તે આ સ્પર્શકને લંબ છે. તો હવે આપણે આગળ લખીશું કે OQ એ વર્તુળની ત્રિજ્યા OP કરતા મોટી હશે. OQ એ વર્તુળની ત્રિજ્યા કરતા મોટી હશે. હવે આપણે સમજી લઈએ મિત્રો આકૃતિ ઉપર કે આ આકૃતિની અંદર જુઓ કે OP એ ઓછામાં ઓછું આપણે અહીં લખ્યું કે ઓછામાં ઓછું અંતર કયું હોય છે? તો ઓછામાં ઓછું અંતર જ્યારે એને લંબ દોરીએ ત્યારે હોય.
જો માની લો કે ક્યુ બિંદુ અહીં આગળ છે તો આ અંતર, હવે આની ઉપર આવેલા તમામ બિંદુઓ જે છે તે માની લો કે આ 3 સેન્ટીમીટર છે, તો અહીં આગળ પણ આપણે બિંદુ મૂકીએ તો એ 3.1 થશે, એટલે કે એક જરાક તો વધી જ જશે. વર્તુળની બહાર જ્યારે નીકળશે તો આ વર્તુળની જે ત્રિજ્યા છે એના કરતાં અંતર વધશે જ. આ અંતર પણ વધી જશે, આ પણ વધી જાય, આ પણ વધી જાય. માની લો કે આ રેખા બહુ લાંબી જાય તો એ તો બહુ લાંબુ વધી જશે. એટલે ઓછામાં ઓછું અંતર કયું છે? તો આ જ છે. OQ એ વર્તુળની ત્રિજ્યા કરતાં મોટી હશે, એટલે કે OQ અંતર ક્યુ બિંદુ જો બહાર હોય તો એ એના કરતાં ગમે ત્યાં મૂકો, અહીં મૂકો, અહીં મૂકો, અહીં મૂકો, અહીં મૂકો, આ બાજુ મૂકો, પણ એ અંતર હંમેશા વધશે જ. એનો અર્થ એ થયો કે હંમેશા માટે OQ એ OP કરતાં મોટું થશે. OQ એ OP કરતાં મોટું થશે. આમ આપણે કહી શકીએ કે બિંદુ P સિવાય રેખા XY ના બધા બિંદુઓ માટે આ બને છે, કઈ વાત બને છે? OQ એ OP કરતાં મોટું હશે. OQ ઇઝ ગ્રેટર ધેન OP. P સિવાય રેખા XY પર કોઈ પણ બિંદુ લઈ લો, અહીં લો, અહીં લો, અહીં લો, અહીં લો, ગમે ત્યાં લો. મેં જેમ કીધું એમ કે બિંદુ P સિવાયના XY ના તમામ બિંદુઓ માટે OQ ઇઝ ગ્રેટર ધેન OP જ થશે. અને આપણે જાણીએ છીએ કે XY પરના બિંદુઓ બધા જ અંતરો પૈકી ઓછામાં ઓછું અંતર હંમેશા તેને લંબ દોરવામાં આવેલ રેખાખંડનું જ હોય છે. આમ આપણે અહીં નોંધી લઈએ કે XY પરના બિંદુઓમાંથી બધા જ અંતરો પૈકી ટૂંકામાં ટૂંકું અંતર કયું છે? તો OP છે. OP એ XY પર દોરવામાં આવેલ બધા અંતરો પૈકી ટૂંકામાં ટૂંકું અંતર છે. આપણે અહીં નોંધ્યું કે ઓછામાં ઓછું અથવા ટૂંકામાં ટૂંકું અંતર ત્યારે જ હોય જ્યારે આ રેખાખંડ રેખાને લંબ દોરવામાં આવે. એનો અર્થ એ થયો કે આ જે OP છે તે XY ને લંબ હશે. એટલે આપણે જે સાબિત કરવાનું છે કે OP લંબ છે XY, તે સાબિત થઈ જાય છે. તો મિત્રો આ ખૂબ જ સરળ પ્રમેય છે. એકવાર, બે વાર, 3 વાર લખીને પ્રેક્ટિસ કરજો. અને બીજી વખત આમાં આ વર્તુળનું કેન્દ્ર બદલી નાખો, સ્પર્શકના નામો બદલી નાખો, સ્પર્શ બિંદુનું નામ બદલી નાખો, તમે લીધેલા બિંદુનું નામ બદલી નાખો અને પછી ફરીથી લખો. આવી રીતે તમે 3 થી 4 વાર આ પ્રમેય લખશો અને પ્રેક્ટિસ કરશો તો આ પ્રમેયના 3 માર્ક અથવા 4 માર્ક બોર્ડની પરીક્ષામાં પાકા જ છે. તો મિત્રો આ પ્રમેય જરૂરથી પ્રિપેર કરશો અને તમામ મિત્રો સાથે શેર કરો જેથી આ 3 માર્ક કોઈ પણ મિત્ર ન ગુમાવે. ધન્યવાદ. ઓલ ધ બેસ્ટ ફોર ધ બોર્ડ એક્ઝામિનેશન. થેન્ક યુ સો મચ.